આપણે પહોંચી ગયા છીએ ગઢપુર ધામ। મિત્રો તમે જોઈ શકો છો કરતા તે દૈવ યજ્ઞ પુરુષ દ્વાર આવશે। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। આગળ વધવામાં સીડીઓ ચડવાની રહેશે। આગળ વધતા જ તમે જોઈ શકો છો કે ભગવાન શ્રીજી મહારાજને દાદા ખાચર સ્વાગત કરતા હોય તેવું। ચાલો તો આપણે આગળ વધીએ અને સ્વામી ઘનશ્યામજી મહારાજના દર્શન કરશું। મિત્રો આઈસ્ક્રીમના એના સ્ટોલ છે, સામે બેસીને તમે પણ ખાઈ શકો છો। અને જો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જો દર્શન કરી શકો છો મિત્રો। સામે રહ્યા દાદા ખાચર છે અને ઉપર આગળ વધીએ તો આપણે સીડી ચડવાની છે। ચાલો આપણે આગળ વધીએ। આગળ હવે મંદિર આવશે। સરસ બગીચો છે મિત્રો, મજા દેવી આવશે કે તમે એક ફેર જરૂર મુલાકાત લો આ મંદિરની। અંદર આપણે જઈ શકશું નહીં, વિડીયો ઉતારવાનો પરમિટ નથી, એટલે હું દર્શન કરાવી શકીશ નહીં। સામે છે ઘેલો નદી મિત્રો, ઘેલોની બાજુમાં ટેકરી ઉપર આ મંદિર આવેલું। આખા મંદિર આખા સફેદ આરસનું બનાવવામાં। મિત્રો આપણે દર્શન કરી લીધા છે, તો હવે આપણે પાછા નીકળીએ। તમને સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તો મળીશું આપણે આવતા નવા વિડીયોમાં।